એવિએશનની ભાષામાં કહીએ તો નહિવત જેવી છે. તેમ છતાં અત્યાર સુધીના એવિએશનની અંદર લગભગ 7-8 ઇન્સિડન્ટ એવા બન્યા છે જેની અંદર બંને એન્જિન બંધ થઈ ગયેલા છે. એમાં ખાસ કરીને મુખ્યતર કારણ હોય છે વોલ્કેનિક એશ. જ્યારે કોઈ પણ વોલ્કેનોનું ઇરપ્શન થતું હોય છે એમાંથી જો એની જે એશ ક્લાઉડ બને છે હજારો ફીટ 30,000 40,000 ફીટ સુધી ઊંચું જતું હોય છે. અને આવા 2-3 ઇન્સિડન્ટ બનેલા છે કે જ્યારે વોલ્કેનિક એશમાંથી વિમાન ઉડ્યું તેના એન્જિનની અંદર વોલ્કેનિક એશ ઘૂસી ગઈ અને એન્જિનના બધા એન્જિનો બંધ થઈ ગયા. મોટાભાગે એ લોકો સફળ થયા છે કે નીચે ઓલ્ટિટ્યુડ સુધીમાં એન્જિન ચાલુ કરી શકાય. બીજી શક્યતા એવી છે કે એક એન્જિન મેઇન છે, એક સ્ટેન્ડ બાય છે, જેમ આપે કીધું. માનો એક એન્જિનમાં ખરાબી આવી ગઈ, તકનીકી થઈ અને પાયલટ ડિસિઝન લે છે કે ભાઈ મારા એન્જિન બંધ કરવું છે. એ આપણે તમે બંધ કરી દો. અને ઘણીક વાર એવું બનતું હોય છે કે જ્યારે એનું એક ચેકલિસ્ટ હોય છે બંધ કર્યા પછીનું, તેની અંદર ફ્યુલ પ્રેશર આ બધું બંધ કરવાનું હોય છે. જે એન્જિન આપણે બંધ કર્યું છે એની સ્વિચ છે. ઘણી વાર ભૂલથી બીજી સ્વિચ બંધ થઈ જાય છે. તો આ રીતે બીજું પણ એન્જિન થઈ શકે છે. અને ત્રીજું છે આજકાલ બધા ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ સિસ્ટમ આવેલા છે. આ ઇલેક્ટ્રોનિક એન્જિન કંટ્રોલ સિસ્ટમની અંદર ઘણી બધી જગ્યાએથી ઘણા બધા ડેટા લેવામાં આવતા હોય છે. એ ડેટાની અંદર કંઈ ડિસ્ટર્શન થાય કે કંઈક ઇલેક્ટ્રોનિક માલ ફંક્શનિંગ થાય તો પણ બંને એન્જિન એકસાથે બંધ થઈ શકે છે. જેમાં કે પ્રેશર છે, સ્પીડ છે, ટેમ્પરેચર છે, આ ઘણા બધા મૂલ્યોનું ઇલેક્ટ્રોનિક સમાગમ કરી અને પછી એન્જિનનો કંટ્રોલ થતો હોય છે. તો આ મુખ્યતર કારણો આ છે. આટલા બધા કારણો હોવા છતાં અત્યાર સુધીના એવિએશનમાં ખાલી 7-8 જ એવા ઇન્સિડન્ટ બન્યા છે જેમાં બંને એન્જિનો બંધ થયા છે. જી.